પડી નહીં જાય તો વાળતા વાળતા ખાઈ ગયા. સાફ સફાઈ ચાલુ થઈ જશે જો ઘરની. પણ નદીમાં પપૈયું લાયા. પપૈયું અને એક મેન વસ્તુ તો કઈ રહી ને હવે ભાઈ આજે તો સીધો ડાયરેક્ટ હોય ને હસત આવી ને તો હું જોતા જાય જીએ ના લાઈટ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલા તો કેમ છો બધા મિત્રો, મજામાં હશે? તો આપણે ગયા હતા રાત્રે રમેણમાં, બહુ લેટ આવ્યા હતા, લગભગ 1:30-2 વાગે જેવા ઘેર આવ્યા હતા. તો આઈને તો ઊંઘી ગયા હતા ડાયરેક્ટ અને અત્યારે ઉઠીને બ્રશ કરી લીધું છે, એકદમ ફ્રેશ થઈ જાય છે. ને આપણે તો દૂધ ભરવા માટે પણ છેલ્લી ગાય દોવાય છે. ના સર તો જો બા તો દીવાબત્તી કરીને બેસી ગયો છે ને બા. ગુડ મોર્નિંગ. તો જો બા તો વહેલા વહેલા દીવાબત્તી કરી અને બેસી ગયો છું. તડકો નહીં, આજ તો ઠંડી વાત એવું નહીં લાગતું. આ તો અત્યારે હાલ વાત નહીં ભાઈ. તો ગઈ બા તો બેસો છો આ સાઈડ તો જો મમ્મીએ તો ચાબા મૂકી દીધો છે. આજ તો લેટ ચા મૂકવાનો જો આ સાઈડ તો ચાબા મૂકી દીધું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો લેટ ચા મૂકવાનો. આજ તો લેટ ચા મળ્યા. બહુ લેટ ના થઈ ગયું? લેટ કાશી થઈ ગયું. બધો લેટ ઉઠ્યો હું મોડો ઉઠ્યો કે તો ગઈ છે ને બધો લેટ ઉઠ્યો તે પપ્પા તો જો અત્યારે 4 આવ્યા. હા 4 વાગે ખબર છે મને. વધારે નહીં કહેતો પણ કલાકથી બે કલાક તો હોય પેલા બાઇક પાણ હતા ઉભા રહે તો ઉકેળા પાસે ઉભા રહ્યા હતા. મને ખબર તમને તું પૂછજે ઉઠી એટલે હિંમત આવે. 2 કલાક સુધી તે ઉકેળ જ ઉભા રહ્યા હતા, વાતો કરતા હતા. તો ગાઈ ચલો મમ્મીએ તો ચાબા મૂકી દીધી અને ચાબા થઈ ગયો છે. તો ચાબા પીએ ને મમ્મી? ચલો ચાબા પી દૂધ ભરા જવા માટે નીકળી. તો ગાઈ જો આપણે તો ગામમાંથી ઘેર આવીને સીધા આપણે કૂવો નીકળી જાય છીએ, કારણ કે તેઓ મોટર ચાલુ કરવાની હતી એટલા માટે આપણે ફટોફટ નીકળી જાય છીએ. પ્રકાશ, મમ્મી અને તેજલ ભાભી 3 જણો પહેલાં કૂવો જોયો છે ચાર વાઢવા માટે અને આપણે આવી જઈએ છીએ મોટર ચાલુ કરવા માટે. પહેલાં તો અહીંથી જઈને અને પાઇપો લોબી કરીને પછી પાણી ચાલુ કરીએ. તો ગાઈ ચલો સીધા મળીએ ખેતરમાં જઈને. તો ગાઈ જો આપણે તો ખેતરમાંથી તો સાંજના ઘેર આવી ગયા છે. ઘેર આવ્યા પણ સારું થયું ગાઈ આવતા રહ્યા ઘેર, કારણ કે જોયા લાઈટ તો હજી નહીં. લાઈટનું તો શિકાર શું થયું છે મમ્મી? હા પ્રકાશ, લાઈટનું તો શું થયું છે? હજી ના લાઈટ કીધું તું ચાલુ કરીને આવજો પણ હું ચાલુ કરીને આવું. હું તો કલાક તો એના 1.5 કલાક તો એના બેહી રહ્યો ઓયડીમાં. ગુરુ આજ તો શનિવાર સિસ્ટમ તો છે ઓટો સિસ્ટમ. ઓટો તો કરીને આવ્યો પણ એમ કઈ પ્રકાર પાઇપ નીકળી જાય તો શોખ ઓટો જ કરીને આવ્યો છું. હું ઉપર તો રહ પણ શેઠ ઉપર કમ્પ્લીટ કરીને આવ્યો છું, ફિટ કરીને આવ્યો છું. પેલા ના જેવું થોડું સમજે ઉપર ના રહે. એ તો પેલો બાકી કરી દીધું. હા તો ગાઈ જો આ સાઈડ તો તેજલ બાપી ખાવા માટે બેસી ગયો છે. મમ્મી, પ્રકાશ ને બધો. ગાઈ આ તો શું બનાવીશ જોઈએ? શું બનાવીશ પ્રકાશ? દહીં ફ્રાય. દહીંમાં ડુંગળી બધા નાખી દીધી ભાઈ. એટલે આયોજન હતું ખીચડી બનાવવાનું વંગારેલી. મમ્મી કે દહીં વંગારેલી એ વાત સાચી. ખીચડી તો નાખવા બધા એટલે દહીં ફ્રાય કરી દીધું. દહીં, રોટલા છે અને છાશ છે. પપ્પાને તો ખાવાનું નહીં કે? પપ્પાને તો શનિવાર છે કાં એટલે ખીચડી બનાવી. એક જ બનાવી એક બનાવી પણ આયોજન બદલી નાખી. નહીં મજા આવી. તો કઈ ચલો ખાઈ લઈએ. પહેલા તો આપણે લાઈટ તો નહીં પણ આજ તો બાર ઓહરીમાં બેસી જાય છે ખાવા માટે. ઘણા ટાઈમ બાદ આજે જૂના ઘરે ઓહરીમાં બેસી જાય ખાવા માટે. હોય તો ચાલો બેહો. તો કઈ ચલો ખાઈ લઈએ. કઈ જો મમ્મીએ તો ખાઈ પી લીધું છે પણ સાર છે બગાડી મમ્મી ગાયને તો. હા તરસી થઈ છે, તરસી થયેલી લાગે નહીં કોઈ એટલા જ બગાડી. તો કઈ જો મમ્મી તો અને બધો વાસણ બહાર કાઢવાનો ધોવાનો છે કું પણ આપણે કોનો લગ્ન છે? કુટુંબમાં લગ્ન છે પણ કઈ હજી તારીખ લીધી નહીં. શું કેવું મમ્મી? લેવાની છે પણ શાણ લીધી? 2 દિવસમાં લેવા જવાની છે તારીખ. મારા જવું છે ને ગાય તારીખ લેવા જઈ. તો ગાય જો આ સાઈડ તો બધા વાસણ કાઢે બહાર જોવાય. અરે હોય અને બીજો તો ચોકણ પડે બધા. શું કેવું? બધો કાઢવાનો આખા ઘરનો તો અડધો. હા થોડો કેટલો? થોડો મેન અડધો ગયેલો છે. જેટલો ના ગયો હોય એટલો જ બહાર કાઢવાનો.
તો કઈ છે વાસણ કાઢવાનું છે. મમ્મી તો ગાય પાવા માટે આવી જઈશ. વાળા નહીં લીધો તો કઈ જમ તો ડાયરેક્ટ વહી આવી જઈશ. ટાઢું પાણી છે, ખારું પીવું છે. હા એ વાત સાચી ભાઈ. વાળામાં ગરમ હોય, આ વાળામાં છે ને વહેલા પીવું ને તો ઠંડુ હોય. અત્યારે ગરમ હોય, ઠંડુ પાણી હોય છે કે ધરે ધરે પીવું છે. ઠંડુ હોય તો સારું. કારણ આપણે ફ્રીજમાંથી પીએ છીએ, ના પીવું આપણે આજ તો ફ્રીજમાંથી શું પીએ. લાઈટ જરી બાટલો તાર મને તો ના પાડી હતી કે નહીં મય પ્રકાશ કે નહીં. તાર હું તો માટલાનું પીધું. તાર તું એ જ પીધું. તું તાર જબર વિલન છે. મને તો એકલું ફ્રીજનું જ ભાવે. અને તું જબર છે. મને તો ફ્રીજનું પાણી જ જબર ભાવે. માટલાનું તો મને ભાવતું જ નહીં. ઈ મોતાન તું તો ફ્રીજનું પી જઈશું પાણી. તો કઈ ચલો મમ્મી આવું ગાયો પાવ છે. આપણે ઘરમાં જઈએ જેટલો સામાન બહાર કાઢ્યો છે એટલો બાકી છે, જોઈ લઈએ નહીં. તો કઈ જો આપણે તો ઘરમાં થોડો સામાન ઉતારવા માટે ગયા હતા, પણ મમ્મીએ પાછા બોલી દીધા છે કારણ કે આપણે પાવાની છે ગાય. તો ગાય તડકો બધેલી છે. મમ્મી પાણી પાવાનું જવા ને. તો ગાય તડકો આવી ગયો છે ગાયને, તો એટલા માટે આ ગાયનું ગાય આપણે જ પહીએ છીએ કારણ કે દોડા છે એટલે મમ્મી નહીં છોડતી. કદાચ દોડી જાય ને તો વગાડો બગાડો એટલા લીધે જોશે. હેડ 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 હેડ. અરે હા હા એ હા. તો ગાય જો આ સાઈડ તો તેજલ ભાભી તો અભળાઈઓ પર ચડી ગયો છે, મોભાર અડી ગયો છે. સાફ સફાઈ ચાલુ થઈ જશે જો ઘરની. જો કમ્પ્લીટ કરી પડી નહીં જાય તો વાળતા વાળતા ખાઈ ગયા. વાળતા વાળતા ખાઈ ગયા એટલે નમી પડે. નમી પડે એ રખો હવે ના તારે જ ખાઓ ને. હવે ભય આવશે તો સીધો ડાયરેક્ટ હોય જ નહીં હશે આવી નહીં આવીએ. હા હંજવારી તો અમનો મત ના પડી જાય બાવમાં બાવમાં ઇન્દો કે અમને ઠઠાવતા આવડત નહીં. તો જો કઈ અત્યારે બધું છે ને જો ઉપરથી બધો વાસણ ઉતારી દીધો છે અને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે કારણ કે થોડા ટાઈમની અંદર અમારા કુટુંબમાં એક લગ્ન છે. હજી તારીખ લીધી નહીં, ટાઈમ થઈ ગયો એટલે સાફ સફાઈ કરવી પણ એવું લગ્નનું હાટું નહીં હોય સાફ કરી દી આપણે કાંઈ ત્યાં લગ્ન થઈ જાય હોય કારણ સાફ કરી દી ઘર બધી બાજુ. જવાય તો જો કે આ નેચર તો જો પડે આટલો બધો આવો પડે ઉપરથી. હા પ્રકાશ આટલો બધો બોલાવો. હા મમ્મી તો વાપરતી નહીં. મમ્મી આવી જશે જો ને મમ્મી. મમ્મી તું તો હો કપડો બપડો બધું ઢોકી દીધું છે. અને પેલા મારે કપડો ધોવાની વાત કરજે પાછી. આવી તો કઈ લાઈટ આવી છે. આ તો લાઈટ આવી એટલે એમ થઈ ગયું કે ઓહો આમ બહુ નવાઈ લાગે. જબર મજા આવી ગઈ. અને આ હોલડીએ મોટરે ચાલુ થઈ જવાની જાતે અમે થઈને જ જઈએ છીએ જોતા જઈએ નહીં પ્રકાશ. નીકળી જાવ તો કોકની દશા બી હાથ દે મને લાગે. તો કઈ ચલો આપણે જઈએ છીએ છો એ તો તમને બતાવીએ છીએ, પણ આ સાઈડ તો બધું સાફ સફાઈ ચાલે છે. મમ્મી આવી જશે અને મેસુ ડેસુ બધા જુઓ. આ સાઈડ તેજલ ભાભી તો વાળતો વાળતો આમાં વાઈફાઈનો વાયર ખાલી પેલો એ આવું ના કરી દે થોડો લટો એ હોય થોડુંક પછી ખેંચી લેજો સાફ સફાઈ કરી પછી. ચલો તો કઈ જો આપણે તો થેલી બેલી લઈ લીધી છે. થેલીમાં બોટલ લીધી છે, ચપ્પુ લીધું છે, મરચું મીઠું બધું લઈ લીધું છે અને સ્પેશિયલ કેરીઓ ખાવા માટે જઈએ છીએ. સ્પેશિયલ કેરીઓ ખાવા માટે નીકળી જાય ને મમ્મી. નદીમાં નાવાઈ જઈએ પાછા મજા આવી જાય પછી નદીમાં નાવાય. મોડું થઈ ગયું પણ જઈને આવતા જઈએ ફટ લઈને પાછા હમણાં આવજો. ઢોરોનો ટાઈમ આવી જાય કમ્પ્લીટ. તો કઈ ચલો આપણે તો નીકળી જાય છીએ નદીમાં જવા માટે. તો નદીમાં જતા જઈએ કહીશ નાવા. ફરી વાર પાછા જઈએ છીએ અને કેરીઓ લેવાય છે. કેરીઓ બેરીઓ ખાતા જઈએ અને નાતા જઈએ. તો કઈ ચલો મળીએ હવે સીધા રસ્તામાં. હજી હોલડીએ જઈને પહેલાં તો આપણે મોટર ચાલુ છે અને લાઇટ હાલ આવી છે એટલે ફટોફટ જઈને ચેક કરવું પડે કારણ કે પાઇપ બાઇપ નીકળી ના જાય એટલા માટે. તો ચલો તો કઈ અમે તો નદીમાં પોકવામાં આવી ગયા છીએ અને પહેલાં તો થોડું પાણી પી લઈએ કારણ કે હજી બાટલો લીધો છે કંઈ પણ અહીંથી પી લઈએ તો સારું એટલું પાણી ઓછું થાય. જો મસ્ત મજાનું બે બાજુ બે મોટરોનું પાણી આવ્યું છે તો પાણી પીતા જઈએ કંઈ જો. તો કંઈ જો આપણે તો નદીમાં આવી ગયા છીએ નાહવા માટે. તો આપણે તો
ટોપી બોપી કાઢી લઈએ અંદરથી ખિસ્સામાંથી ફોન પણ પહેલાં તો મૂકી દઈએ અને આ સાઈડ તો પ્રકાશને તો નાવા પડી ગયા છે અને એટલું કાંઈ પ્રકાશને તો નાવા માટે પડી ગયા છે અને આપણે કાંઈ જવું નાવા માટે જઈએ છીએ તો પહેલાં તો ફોન પર મૂકીને પહેલાં થોડું લઈ નાખીએ પછી પાછો બ્લોગ ઉતારીએ તો ચલો અમે તો નાતા હતા નહીં નો આવી ગયા છીએ બહાર હવે તો પ્રકાશ આવી ગયો છે જો બહાર નહીં પ્રકાશ શું કરવા આવ્યા પ્રકાશ આપણે હા તો કઈ જો વાત તો હું લાયા છીએ પપૈયું લાયા પણ નદીમાં પપૈયું લાયા પપૈયું અને એક મેન વસ્તુ તો કઈ રહી ગઈ છે એ તો કોઈ માગના તો નહીં મળે મેન વસ્તુ પેલા ધોઈ નાખો ગાય જોયા વસ્તુ તો બતાવો જો ગાઈ દે વસ્તુ બ્રાન્ડ છે એ પછી એ રીતે મિલ દે ઠેલીમાં મૂકી દે તો ગાઈ જો પપૈયો બહાર કાઢી દે પપૈયો જોઈએ પપૈયો લે મસ્ત મજાનું પપૈયું જોઈએ પછી પાછળ તારી અંદર નાવા માટે રહે તો ચલો મરચું બેઠું પપૈયા ના જોતો પપૈયું ગળી તો ચલો થોડો નાસ્તો કરી લઈએ જો આપણે તો નદીમાંથી ઘેર નીકળી ગયા છીએ નહીં અને થોડી કેરી લાવ્યા હતા તો પપૈયા લાવ્યા હતા ખાઈ પીને અને હું નીકળી ગયા છીએ ઘેર તો પ્રકાશને આગળ નીકળી ગયા જો ગાઈ પેલા જઈએ તો પ્રકાશને ત્યાં જઈશું આપણે છીન જાય છીએ તો ચલો ફટોફટ પહોંચી જઈએ ઘેર આવી કારણ કે તો 3-4 કિલોમીટર જેટલું હેડવાનું છે 4 કિલોમીટર હેડશું અને ઘેર પહોંચી જવું ગઈ તો ગાઈ જો આપણે તો થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈ એકદમ રેડી તો જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ગાઈ આ સાઈડ તો જુઓ મેસી તો રમા છે છોટા ડોન શું કરે હા તો ગાઈ જો આ સાઈડ તો મેસ્યુ રમા છે અને આ સાઈડ તો મેસ્યુ અને આ સાઈડ તો જો તેજલ ભાભી તો લુગડા ધોવા માટે આવી ગયો છે જો આ તો લુગડા ધોવાનું કોણ ચાલુ જો ઓહો ધમ ધોકાર ચાલુ હતું કોણ લુગડા ધોવાનો તગાર આ તો 1 2 3 તગારો 1 2 તગારો ને એક ડોલ ભરી નાખી શકું તો ગાઈ જો હા અરે જય આ તો પેલા પ્રાઇમસનું હોય એવું નહીં લાગતું હા મને ખબર પડી છે જોયું ને તો આ તો પ્રાઇમસનું જ છે મેં શું દોડે છે હા જો તેજલ ભાભીએ તો ગાઈ છે ને મિસ્ટેક કરી દીધી છે મારે તો બહુ મોટી બહુ મોટી મિસ્ટેક કરી દીધી ગાઈ છે એવું છે જે પહેરવાની નાઇટી હતી ને એ રે ધોવાઈ દઈ છે અને ધોવાની હતી ને એ રહી દીધી એટલે બહુ લોબી મિસ્ટેક થઈ હતી બે પેન્ટ હુકવાનો નતો તે આ શર્ટ પેન્ટનું તો મેચિંગ તો થતું જ નહીં છે જે તોય પણ પહેરી દીધો એમ નહીં આમ રેડી લાગવું તો કેમ તો જો તેજલ ભાભી તો લુગડો ધોવા માટે અરે તું કરા ફરફર કરે છે હા તો ગાઈ ચલો મેશું તો આ સાઈડ ફરફર કરે છે મેશું તો કોમ જ એવું છે બુરાશે ના મેલા કે કશું ના મેલા આપણે તો જુઓ તાસ લઈ લીધો છે તો બધાને ખબર પડી ગઈ છે કે આપણે તાસ લઈને છો જઈ રહ્યા છીએ તો આજે તો તાસ લઈને નીકળી ગયા છીએ બારના પાસે જઈએ છીએ તાસ લઈને થોડું કોઈ આલુ તો લેતા આવી લા કોઈ આલુ હા કોઈ આલુ થોડું ઘણું આલુ હોય કે હું તો લેવા જાઉં છું થાળ લઈને હું એવું કોઈ બીજો ને ઘેર લેવા નહીં જતું આપણા ઘેર નહીં જતો ખેતરમાં તો ગવાની છે ગો લેવા દઉં તાસ લઈને ઉપડે એટલે તો ઉપડે તો કઈ ચલો થોડી એક શેગો વેણતા ખેતરમાં તો આપણે આવી ગયા છીએ ઘરની શેગો વેણવા માટે સારી શેગો આવી છે તો થોડી એક વેણી લઈએ અત્યારે બનાવવાનું કીધું બનાવીએ ને કાલ બપોરે કોમમાં હશે પણ વેણવા માટે આવી ગયા છીએ તો પહેલાં ગવાની શેગો વેણી લઈએ ગઈ ચલો મોટી અને સારી વેણી લઈએ ચલો વેણી લઈએ ગઈ તાસ લઈને આવી ગયા છીએ આપણે તો જોવા તાસ પડ્યો જેટલી વેણે એટલી વેણી લઈએ તો ગાઈ જો આ સાઈડ તો ગાયો દઉં છું તેજલ ભાભી અને પ્રકાશ બે ત્રણ ગાય દઉં છું આ સાઈડ તો મમ્મી આવી જશે જો તપેલું મૂકી દીધું મમ્મી શું બનાવે દાળ મૂકી દીધી શું બનાવે છે દાળ ભાત કે દાળ ઢોકળી હા શું બનાવવાનું છે મેજુ દાળ ભાત નહીં બનાવવાના દાળ ઢોકળી ઓહો મોટું જોઈને શું થાય મમ્મી તો મમ્મી તો કાંઈ સુલો હળગાવે છે અને આ સાઈડ તો જો ત્રિશુને આવી ગયો છું ઓહો ત્રિશુ સેધાજી અને સંગીતા ભાભી 3 જણો આવી ગયો છું સૃષ્ટિ કાંઈ જાય નહીં તો ચલો આ સાઈડ તો
સૃષ્ટિ તો આવી નહીં, સંગીતા ભાભી આવે અને લગભગ બાણ લેવા જેવો એવું લાગે. તો ચલો આપણે એવું દૂધ ભરવા માટે નીકળીએ. તો દૂધ ભરી જઈએ ગઈ. તો ગઈ જો આ સાઈડ તો મમ્મીને તો બેસી ગયો છે ખાવા માટે. જો ને મમ્મી, જો આ સાઈડ પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે અને મમ્મીએ ખાવા માટે બેસી છે. શું કેવું? બે જણો ખાવા માટે બેસી ગયો છે અને આજ તો મસ્ત મજાનું બનાવી દીધું છે. શું બનાવ્યું મમ્મી? દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવી. જો તો આ સાઈડ પપ્પાએ ખાઈ છે અને આ સાઈડ મમ્મી ખાઈ. તો ગઈ દાળ ઢોકળી બનાવી હતી. તો એ બે જ ખાધું કે હજી પ્રકાશ તો બાકી છે. ગાઈસ બધોને બાકી છે. ખાલી મમ્મી પપ્પા બે જણો ખાવા માટે બેઠા છે, કારણ કે પપ્પાને તાર શનિવાર તો નહીં ભાઈ, એટલે પપ્પા વહેલા ખાવા માટે બેઠા. તો ગાઈસ ચલો આપણે ખાવા માટે બેસીએ, કારણ કે આપણને ભૂખ લાગી છે બરોબરની, એટલે આપણે ખાઈએ આવું. તો ચલો આપણે બેસી જઈએ છીએ ખાવા માટે. તો પહેલાં તો ખાઈ લઈએ. હજી પ્રકાશને બાકી છે. પ્રકાશને આવું ખાવા માટે આવશે, કારણ કે ફોન આવ્યો છે એટલે બા પ્રકાશ અને તેજલ ભાભી ત્રણ જણો વાતો કરે છે. તો આપણે ખાવા માટે બેસી ગયા છીએ. તો ખાઈ લઈએ.